ખાવાનું કેન્સલ થયું. ખાવાનું કેન્સલ નહીં થયું ના, ખાવાનું કેન્સલ થયું, ખાવાનું કેન્સલ થયું. બે જણા લડ્યા. હમણાંથી બ્લોગમાં વ્યૂ નહીં આપતા હો ભાઈ તમે. ગુડ મોર્નિંગ ગાઈઝ, ગુડ મોર્નિંગ. તો દ્વારકામાં આજે આપણો બીજો દિવસ છે. અમે હાલ જ ઉઠ્યા છીએ એટલે થોડા રમણ હતું, ફ્રેશ વેશ કર્યું છે. અને હવે અમે ગયા હતા આમાં ભાણાભાઈ લેવા નીચે એમના રૂમમાં. અને હવે બારીને ધક્કો મારો બેટા, બારીને ધક્કો મારો, બારીને ધક્કો મારો અંદર બાજુ. તો હવે અમે ભાણાભાઈ નવરાઈશું અને પછી અમે લોકો બી રેડી થઈ જઈશું. અને એવી રીતે પછી અમે લોકો હેડેંગે. તો તબ તક કે લીએ બને રહો. તું જય શ્રી કૃષ્ણ કરી બેટા બધાને, જય શ્રી કૃષ્ણ કરો, જય શ્રી કૃષ્ણ કે. વિડીયોમાં આવવું જ નહીં ગમતું આને પણ. તો આપણા કોપીરાઇટ લાવશો બેનો. તો આપણા એક ફોન આવી ગયો તો એ જય શ્રી કૃષ્ણ કહેવાનું કીધું તું આપણે. કરો બે જોજો જે કહેલો રહેવા દે. જય શ્રી કૃષ્ણ કરો, જય શ્રી કૃષ્ણ. આનંદનો ફોન આવ્યો, ઉભો રહેતા પપ્પાનો ફોન આવ્યો. કેમ વિડીયો બંધ કર દો, વિડીયો બંધ કર દો બેટા. હાય વિડીયો બંધ કર દો. જોજો જોજો યાર. આપણે મળી ગઈ માછી. ઓ બાપરે બાપરે બાપરે, ઓ બાપરે. હાય હાય મારો છોકરો. I love you, I love you, I love you, I love you. જે આવો 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 તો ગમો મને બહુ ગમો. આવો તો મને પપ્પી તો કરો બેટા. મને પપ્પી નહીં આપી તમે એક પપ્પી આપો ગાલ ઉપર. જોજે પેલા શું કહેવાય રૂમ ક્લિનિંગ વાળા માસી આવ્યા. માછી બા કહેવાય, બા બા છે મોટા. જોજો આવું કરતો હોય તો બ્લોગ બંધ કરવાની ઈચ્છા થાય કે મસ્ત કરા તો મસ્ત મોમેન્ટ યાર. વિડીયો બંધ કરી દીધો બેટા મેં, હવે વિડીયો નહીં બનાવતી. કેવો જોવે છે જો ભાઈ. તો આજનો આપણો લુક તૈયાર થઈ ગયા છીએ કેમ કે બીચ ઉપર ફરવા જવાનું એટલા માટે. બરાબર, તો હેડો તાણ જઈએ. આ દેખો ને અમારે તો કાચા વાટા. આ રે મારો ભાણભાઈ. જો ભાઈ અમારે તો અહીંયા ફોટોશૂટ ચાલે છે. આ પેલા લોકોનો, દાદાનો નહીં, આ ફોટોશૂટ ચાલે છે. मेरी फोटो तू खिंच, मेरी फोटो तू खिंच, मेरी फोटो पिया. બર્ડ્સ ભૂલી ગઈ છું ભાઈ, બર્ડ્સ ભૂલી ગઈ છું. હા ક્યાં ગયા? એટલે રાત્રે તો અહીંયા બેગમાં બર્ડ્સ પડ્યા છે અને આખા ગામમાં શોધી લીધા. બોલો મારા જેવું કોઈને હશે? બર્ડ્સ મૂક્યા છે બેગમાં તો એ દોડતી દોડતી ઉપર ચડી જઈ, સીડીઓ થાકી જઈ હું તો ભાઈ બર્ડ્સ ભૂલી ગઈ. બર્ડ્સ ના ભૂલાય ને તો રસ્તામાં કંટાળો આવે. આવી ગઈ અમારી ટીમ. આ કપલ યાર હેપી વેલેન્ટાઇન ડે. પતી ગયા ભાઈ. ચલતી કા નામ ગાડી યાર. આ કાકાને એવા બાંધી દીધા છે ને બિચારાને ક્યાંય દોડીને જઈ ના શકે એના માટે. અહીંયાથી એક્ટિવા પાછળથી નીકળો. એવા બાંધ્યા છે બેચારા. જો ખબરદાર કંઈથી ક્યાંય ખસ્યા તો. બહુ જુલ્મ નહીં થતા એ કાકાને દોરીથી બાંધ્યા હતા. બહુ જુલ્મ નહીં થતા. ભાઈને તો વિડીયો લઈ લઉં ને ફોટાની ક્યાં વાત કરે. તો ભાઈ તાણ બેગ લેવા ઉપડે ભાઈ. ના થાય અમાર તમે આના આખા વ્લોગમાં હું બોલતો જોશો. ઉભરે મેં નાયો નહીં, ઉભરે મેં ખાધું નહીં, ઉભરે મેં આમ નહીં કર્યું. ફરીથી મારા પડી ગયું, કેબલ પડી. લે હવે બરોબર છે. જો રાતે આવ્યા હતા ભાઈ આપણે અહીંયા ગોમતી ઘાટ. અને રાત્રે આવ્યા પણ શાંત હતું. એ ઊંટાયું ક્યાં ગયો લે આ રહ્યું. તો આવું બધું નતું કેમ કે રાત્રે બધું શાંત થઈ ગયું હતું. બગલા બધા સુવા જતા રહેતા એટલે પછી આપણે સુવા જતા રહેતા એવું. અત્યારે આજે દરિયો બતાવું ગોમતી ઘાટ સાઈડ. આ રૂક્ષમણી છે, આ રહ્યો દરિયો. દૂર દૂર જે દેખાય ને આ ગોમતી ઘાટ ને આ દરિયો બધું મિક્સ છે એવું બહુ ઘણું ખબર. દાડા 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 કેતા ગયા ક્યાં છે? ત્યાં આ ત્યાં મળી અહીંયા ખાલી. મારે તો બધા છાસ પીવા ઉભા રહી ગયા.
જો ભાઈ તો આપણે દરિયા કિનારે પહોંચી ગયા છીએ. અહીંયા મસ્ત મોજા આવશે. હવે થોડા વિડીયો બનાવીએ. બે છે એમ લોકો નહીં કહેતા કે દરિયા કિનારે શાંતિ હોય. ખરેખર એટલું મસ્ત છે ભાઈ. ખાલી આમ જોઈને જ સુકૂન ફીલ થઈ રહ્યો. અને જેના મોજા આવી રહ્યા છે બારે. હા જો છે આયા અલગ જ લેવલનો આનંદ છે ભાઈ અહીંયા. કઈ મજા આવી રહી છે. પગને કેવા થઈ ગયા છે. આવ્યો લહેરોની મજા અલગ છે હવે. આવ્યો જો નહીં આવે છે. अरे भाई साहब लेकिन एक सेकंड वो अलग ही लेवल का बंदा था. दो दिल मिल रहे हैं मगर चुपके જો આ કપલ લ્યો દિલમ દિલા બનાવી રહ્યો. એક બાજુ આ કપલ દિલ બનાવો અને એક બાજુ સિંગલિયા ફોટો પાડો. तो साला ये दुख का खत्म नहीं होता बे. આ મિંગલ છે ભાઈ. એ આપણી ટીમમાં નહીં. આપણે એકલા. હે દરિયાદેવ નમસ્કાર. ખૂબ ખૂબ આભાર આજના દિવસની મોજ માટે. મેં એટલા બધા ફોટો પાડે. એટલા બધા એવા સ્ટન્ટ કરીને ફોટા પાડ્યા ને બોલો. આ કપલ લેવાના આની હેપી એનિવર્સરી છે. હેપી એનિવર્સરી કહી દેજો ને. એના નિમિત્તે એ લોકો અમને ફરવા લઈને આવ્યા છે. હેપી એનિવર્સરી. યા ભાઈ સાહેબ દરિયાદેવ નમન. ખૂબ ખૂબ આભાર. ચલો બહુ મજા આવી. પાછું સાચેમાં દરિયાદેવનો આભાર માનીને એટલો ઓછો. આજે મજા કરી છે ને ભાઈ. રેન્ડમ ને સોરી બહુ મસ્ત. રેન્ડમલી ના કહેવાય પણ જે મજા કરી છે ખાલી દોડ્યો ભાઈ. દોડ જ કરી. હોય ધન્યવાદ દરિયાદેવ. દરિયા છોડીને જવાનું મન નહીં થતું. મતલબ અહીંયા હજુ મોજ મસ્તી કરી. ગોમતી ચક્ર મળી મને. વાવ ભાઈ શું બતાવે છે? જો એ જતીન જો કીડો છે અંદર. કીડો છે ના પેલું ના જો લેણ આમ ચલાતું નહીં ભાઈ. થાકી ગયું હોય. થાકી નહીં હાંફી ગયું. હવે તો વજન ઉપાડવાનું જોર આવે. ના આઈ બાબા. એ મેગી ખાઓ. ઉભા રહ્યો. એ મેગી ખાઓ ગો. થાક લાગ્યો. ભૂખ લાગી. માસ્તર મેગી ના પાડો. પેલા ના પાડતો એવું ના પાડો. મેગી ભૂખ લાગી. દરિયાદેવ ફરી આવીશું ક્યારેક. થેન્ક યુ. વાળ બાંધી દીધા ભાઈ. દરિયાના પાણી એવા બરછટ થઈ ગયા ને તો મજા હતી. બેસવું છે કિયાન? બેસવું બેટા? ઊંટ ઉપર બેસવાનું કહે છે પણ ના પાડે છે. છોકરો તો બીવાય છે ભાઈ. વિડીયો મારી આગળ બકા પણ અલે વચ્ચે આલે મમ્મી બેટી. મારું બેગ લઈ લે આગળથી.
અરે વાવ કિયાન ક્યાં ચીજ કિયાન પૈણ્યા પછી આવી સજા મળે જો અર્ધાંગણી કરી અર્ધાંગીની હો એ તો આંગળીમાં વાતે કરીને બોલી અર્ધાંગીની કરીને બેચારીને ખેલો ઉપડાવે આખા રસ્તા પરનો નહીં આવની ધમકાઈ ખાલી ઓલા એમને કીધું કે સાચી વાત એમાં ધમકાઈ દીધી બેચારી આ જો આવું થાય વજન ઉપાડો ઉપર ના કા આટલા શું તેડો ના પૈણી ના ત્યારના આટલા જ છે જો હેર ટાઈ કરી નાખ્યા પાછા ચલો તો આપણે હવે જમવા આવ્યા છીએ અહીંયા નક્કી કરીએ છીએ એમ તો અડધો કલાકના ફરીએ છીએ કાલે જમ્યા હતા ને એનાથી અલગ જમવાનું છે એવું બધાની ઈચ્છા છે એટલે ફરીથી અમે લોકો અહીંયા આવ્યા છીએ ક્યાં આવ્યા છીએ બરાબર બતાવીએ ત્યાં શું લખેલું છે એમ નહીં પુરુષોત્તમ એવું કંઈક છે પંજાબી રેસ્ટોરન્ટ તો પુરુષોત્તમ પંજાબી રેસ્ટોરન્ટમાં અમે લોકો જમવા આવ્યા છીએ અને બસ આ જમીને હજુ તો શિવરાજ બીચ જવાનું વાતો ચાલી રહી છે જમી લઈએ એનો તા બની રહો એટલે હું છે કઈનો ઉભીડે કોને કઈનો ઉભીડે કોને ગેલો ને પપ્પા જોડે એટલે મસ્તી કરે હા એ અંબલ ઉભીડે કે છે અમે તો ખાવાનું કેન્સલ થઈ ખાવાનું કેન્સલ નહીં થયું ના ખાવાનું કેન્સલ જ કેન્સલ આવ્યો નહીં હા પેલું હાલ હમણાં તમને કઈ ગયા ને એટલે આ શોભો તન બગા હવે તન પૈણાવાનો પૈણાવાનો વાત સાચી ફરીથી પૂછો માસ્તર આ ઓને પૈણાવાનો આ બધું શોભો તન એટલે તું નાનો બકા હજુ નેન ચોકડો છું જો મોટો થઈ ગયો આ તાર હારી વાળા સુધી વિડિયો પહોંચે તો કે જમાઈ ન તો હજુ બચપના ભર્યો હજુ તો જમાઈ નેન ચોકડો ઓહો શિવરાજ બીચે પહોંચ્યા મિત્રો અમે લોકો તો પહેલા તો જમવા જઈએ છીએ ભૂખ લાગી ત્યાં ઓલું કેન્સલ કર્યું જમવાનું એટલા માટે બસ અહીંયા પહોંચી ગયા આ રહી અમારી ટુકડી હાલો તાન જમી લઈએ એટલે ચાર્જિંગનું પૂછ્યું કે અહીંયા ચાર્જિંગની સુવિધા કરી શિવરાજ બીચ આવે ને ભાઈ તો અહીંયા જે ઢાબા છે ને એક નંબરનું ખાવાનું મળે છે જુઓ ખાલી તમે જોઈને જ લાગે ને એકદમ ડિલિશિયસ નહીં એકદમ જોરદાર એટલે ટેસ્ટ સ્મેલ બધું બહુ મસ્ત તો અહીંયા આવજો આ લોકો રહે ત્યાં બસ અહીંયા આવી જજો સ્વાદ ક્યાં છે સ્વાદ અહીંયા છે અહીંયા ટેસ્ટી એકદમ મેં ખાધું ટેસ્ટ કર્યો ને ભાઈ દાળ ભાત તો આવો તો મેરેજમાં નહીં બતા સાચેમાં લઈ લેજો સાચેમાં અહીંયા આવો ને તો મેં તમને કહી દીધું શિવરાજ બીચ આવો ને અહીંયા ઢાબા છે ને ત્યાં જોજો દ્વારકામાં સૌથી વધારે ટેસ્ટ કઈ જગ્યાએ આવ્યો ને તો અહીંયા પાર્ટી કેવું ખાવાનું કેવું હોય એક નંબર અને એમાં ચૂલા પરનું અને ઘરનું નહીં ઢાબાનું ઘરના જેવું એમ હા બટાકા જવાનું શાક તો એક નંબર અને એમાં જે આ ચૂલા પર બનેલું છે ને એટલે વધારે સ્વાદ આવી રહ્યો હેડો આપણે ચાર્જિંગ ચલાવવાનું છે બીજું બધું બનાવવાનું જો શિવરાજ બીચ પર કેટલી પબ્લિક આ એ પેલી નાવડી કેવું મસ્ત છે ગયા ને ઘોડી પર જો ગયા ને બેટા એ ઘોડી જાય ને ડરે છે છોકરો કેમ મસ્ત બેઠો છે તારે બેસવું છે બેટા ઘોડી પર યાર ઘોડી પર બેસવું છે એ વિડીયો ચાલુ કરો ને કે બંધ ચાલુ ઘોડી પર બેસવું છે નહીં બોલે બેસવું છે ઘોડી પર ભાઈ હું ઘોડી પર બેસવા જાઉં બહુ મન થયો ઘોડી પર બેસવાનું એટલે ઉભા
તો અમારી એક ટુકડી ઉપડી છે ભાઈ, હવે નાવડામાં બેઠી છે. 6 જણા થઈ ગયા. મારે જવું તો પણ મને છે ને ઓલું એ છે શું કહેવાય કે વિડીયો મારો કોણ બનાવે. કંઈ ઠંડુ પાણી ભાઈ. અલ્યા જ્યાં જેવું યાર મોજ છે. મન થઈ ગયું ભાઈ આ લોકોને જોઈને. જો ભાઈ જ્યારે ત્યારે ડ્રીમ હતું આમાં બેસવાનું, આજે ડ્રીમ પૂરું કરીએ છીએ. બધી મજા માણી લેવાની છે, જિંદગી ના મિલેગી દોબારા જેવું છે. ઓકે ચાલો તમે બેસી જઈએ. ભાઈ સાહેબ કોઈ મોજ કરી છે, મોજ મજા આવી ગયા. મસ્ત વિડીયો બનાવી દઈએ. ચલો એક મસ્ત વસ્તુ બતાવો. અમારા ઘરના લોકોને દરિયો સાફ કરવાનું ટેન્ડર મળ્યું છે. એટલે દરિયામાં જેટલા શંખલા છીપલા મોતેડા જે બધું આવતું હોય ને એ બધું વેણી લેવાનું. એટલે એ ક્યારના આવ્યા ને ત્યારના શંખલા ને છીપલા ને બધું વેણી જ રહ્યા છે. જુઓ હું વેણું છું, મને બહુ ગમાતો. જો બેસ્ટ છે યાર. જો હું તમને કહેતી હતી અમારી ફેમિલીને ટેન્ડર મળ્યું યાર દરિયો સાફ કરવાનું. જે શંખલા છીપલા બધું વેણી ઘરે લઈ જવાનું. જો આટલા બધા છીપલા અને બધું વેણી જ અમારા ભાઈએ લઈને નીકળ્યા. કિલો તો હશે જ. મોજે મોજ આવી ગઈ. એટલી મસ્તી કરી છે, એટલી મસ્તી કરી છે ભાઈ સાહેબ. જુઓ પબ્લિક તો જુઓ કેટલી બધી છે. અરે ભટકોણ છોકરું તો આમ વેવણ થાય મંચુરિયન ખા બે ગયો ભાઈ. એટલે ભૂખ્યા થઈ ગયા હતા ભાઈ. હા વેવણ પીગુડા બકાય ચખાડ તો બકા. થેન્ક યુ. બરાબર ટેસ્ટ કરીએ. બહુ ગરમ ગરમ તો હશે મને કરી દે. ચીયર્સ ચીયર્સ. તું શું ખાયલા ગરમ ભાઈ. મંચુરિયન અને આપણે કેડી રસની હંગાત કહીએ. કેવું લાગે ટેસ્ટ કરી દઈએ. પકડજે વિડીયો પકડ ગાય નાખી દે. પકડ પેલો નીચે ઉભી લેકી તણા બેટા મન્યા લે ઉતારે જઈ દાદા. પકડ ટેસ્ટ કરીને જોઈએ. વિચિત્ર પ્રયાસો. वो अलग ही लेवल का बंदा था. ચાલો ગરમ છે ભાઈ. નોટ બેડ. પ્રમોશન વિડીયો નહીં હો મિત્રો. એમને વિડીયો બનાવો. ટુ બી ઓનેસ્ટ એટલું મસ્ત મંચુરિયન છે તો આપણે સિગરેટ ની ચાવો તો અહીંયા જય માતાજી વાળાનું મંચુરિયન ખાજો. કસમથી એટલું ટેસ્ટી ને. અમદાવાદમાં પહેલાં આવું મંચુરિયન મળતું હતું ને. બરો એક મંચુરિયનનું પીસ લઈ લો બતાવું તમને. એટલે હું બહુ દીવાની હતી એટલે હું મંચુરિયન બહુ ખાતી હતી. પણ હવે એનો ટેસ્ટ આવો નહીં આવતો કેવો આવો. મસ્ત જાતા બુવા બુવા ચશ્મા બુવા પડી તારવા જાતા બુવા બુવા.
ચલો બસ હેડી ભાઈ હાલ જ ફેસ વોશ ને કરીને આવી છું એ કિયાન હાય બાય દ્વારકા. બાપા દ્વારકા બાપા કેટલા વાગ્યા 5 વાગે બસ ઉપડી જાય હતી અને સી ખબર કેટલા વાગે ઉતારશે આપણને ગીતા મંદિર ઉતારશે 3 વાગ્યા ગીતા મંદિર ઉતારશે બાય બાય દ્વારકા સ્ટાર્ટિંગ થાય કે નહીં મેકઅપ રિમૂવ કરી દીધો છે આપણે અને શું કહેવાય કુબર આઈલાઇનર થોડી રહી ગઈ ને મસ્ત ફેસ વોશ કરીને પછી અમે દ્વારકાથી નીકળ્યા છો ભાઈ કેમ કે રસ્તામાં એવું ને એવું તો ના જવાય ને તમે મને આખા દિવસની મેકઅપમાં જોઈએ છે ને હવે મેકઅપ વગરથી જોઈ લો લ્યો કોઈ આપણે નવાઈ નહીં આપણે મેકઅપમાં તમારી ફ્રન્ટ મતલબ આવી શકીએ ને મેકઅપ વિના આવી શકીએ તો મારી બસ એક્ઝેક્ટ ઉપડી છે 5 વાગે એટલે હાલ જ 5 મિનિટ પહેલાં ઉપડી છે અને અમને 3 વાગ્યા જેવા ગીતા મંદિર પહોંચાડશે તેવું છે પવન ચક્કી દેખાય છે તમને તો બાય બાય દ્વારકા ચાંદખેડા ના જાય બસ આ જાય મેઘરજ ઓકે તો ચાલો બે જણા લડ્યા અલે આ જુદું લીધું કે અવની જુદી લીધું તમે પાર્ટનર તો નાઈ ગયા પેલી બાજુ કે કોઈ લડ્યા શરમ આવે લડ્યા બે જણા લાગી આ બેડી લડે એટલે જોડે ના લડે તો પ્રવાસમાંથી ઘરે જતા લોચો પડે એની વાળાની મને નહીં પણ એમના દિયરના દેરવાણી લડ્યા તો સીટોએ બદલી નાખી બોલો અને કઈ લડ્યા નહીં તમે લડ્યો કે તમારે પાર્સલ અલગ જતું રહ્યું એટલે બે ગયો હા એ સોને રે કરવા બેઠો ઉભી રે થોડી દેખાણી ભાઈ આઈ લવ ધીસ વ્યૂ ક્યાં પહોંચે તો મને નહીં ખબર હો મિત્રો પણ ક્યાંક તો પહોંચ્યા અને ક્યાંક પહોંચીને અત્યારે અમે જમવા ઉતર્યા છીએ પણ હું જેવી આવતી હતી ને 9 વાગે 9:30 થઈ ગયા બોલો 9:30 અમે લોકો જમવા ઉતર્યા છીએ ચાલો જમી લઈએ અત્યારના જમવામાં આપણે દાલ બાટી મંગાવી છે જો આ ડોલ કેટલી મોટી આવી આ ડોલ ભરીને મરી તો નહીં શકે નહીં કિયન આટલી બાલ્ટીથી તો મયુરીમાંથી નહીં લે કોઈ બેટા હે કિયન નહીં લે છે અમારી એટલી બાટલીની બાલ્ટી સવારના 4 વાગે અમારા બધાના મોઢા જો ઉતરેલી કઢી જેવા મોઢા થઈ ગયા કેમ કે બસમાં હરખું ઊંઘવા મળી નહીં ઊંઘ્યા હતા બસમાં બિલકુલ હા બેટા કોણ ઊંઘ્યો પરાણે આંખો દબાઈને પડી રહ્યું સવારે શૂટિંગ 4 તો અહીંયા વાગ્યા હજુ તો ઘરે જઈને નહીં ધોઈશ તરત નીકળવાનું થશે એટલે હજુ તો બેન લોકો ફ્રેશ થવા ગયા છે ચાંદખેડાની બસ મળશે એ પ્રમાણે નીકળી છું એ થાકીને લોથ પોત થઈ ગઈ છે ને શૂટિંગમાં જવાની ઈચ્છા નહીં તોય જવું પડશે બોલો એક તો અવાજે બેહી ગયું અવાજ નીકળશે જ નહીં આજ તો કંઈક મસ્ત કહેતી હતી ને બેને કીધું તમે મસ્ત ઊંઘે એમાં તો વાત જ પતી ગઈ લ્યો આખી રાત સીટ આમથી આમ કરે ગયા એમાં તો કમર રહી ગઈ તો હું કહેતી હતી મસ્ત કંઈક બોલવાની હતી આવું તાણે હેડો ઘેર પહોંચીએ આ ગીતા મંદિર બેઠા હાલ તો ભાઈ જુઓ આપણે સવારે કેટલા વાગે ખબર છે 4 વાગ્યા જેવા તો ત્યાં ગીતા મંદિર ઉતર્યા હતા ઘરમાં રસોઈ બની રહી છે અત્યારે એટલે સીટનો અવાજ આવશે પછી ત્યાંથી ઘરે આવતા હતા મતલબ ચાંદખેડા આવતા હતા 5 વાગી ગયા આઈને તરત નાહી ધોઈને શૂટિંગમાં જતી રહી કેમ કે અમારે ઘરની ભવાઈ ચેનલનું આજે શૂટિંગ હતું શૂટિંગ પૂરું કરીને હાલ જ ઘરે આવી છું કેટલા વાગ્યા 7:30 થઈ ગયા અવાજે બેસી ગયો થોડો ઘણો ખોખરો થઈ ગયો છે બરાબર તો બહુ મજા આવી ગઈ દ્વારકાની ટ્રીપમાં ભાઈ સુકૂન જ ત્યાં છે
બહુ જન્નત જેવું. એક તો અમે ગયેલા શિવરાત્રી પર ને તો બહુ ભીડભાડ મળી, પણ એના સિવાય જે અમે એક્સ્ટ્રા દિવસ રહ્યા, દરિયામાં મોજ કરી, એ બધું તમે બ્લોગમાં જોઈ જ લેશો, એટલે વધારે મારે ચર્ચા કરવાની જરૂર નથી. પણ બહુ જ એટલે બહુ જ મજા આવી. હું કહું છું ને કે જિંદગીમાં છે ને કાલ એક વહેમ છે, આજમાં જીવી લેવાનું, મજા કરી લેવાની, બાકી બધું તો યાદો રહી જશે, બરાબર. અને મેં જે આમાં મેમરીઝ સેવ કરી છે ને, મતલબ કે ફોટોઝ ક્લિક કર્યા છે, વિડીયોઝ લીધા છે, એ જોઈને અત્યારે એટલી ખુશી મળી રહી છે ને. મારા જીજુ કાલ કહેતા હતા કે આ બધા વિડીયો અને ફોટો જોઈને છે ને તમને 2, 4, 5 વર્ષ પછી વધારે ખુશી મળશે કે ભાઈ આવું કરતા હતા અમે. એટલે છે ને અમુક મેમરીઝ સેવ કરવી બહુ જરૂરી છે. એટલે આવી રીતે કંઈક ફરવા જાવ ને તો ફોટોઝ વિડીયોઝ ક્લિક કરતા રહેવાનું, કેમ કે જે સમય જતો રહ્યો ને એનો પાછો નહીં આવવાનો. ના તો આપણે અત્યારે જેવા છીએ, હું તો ઈચ્છું છું કે પ્રાર્થના કરું કે અત્યારે છો એના કરતાં વધારે સુંદર યા વધારે સ્વસ્થ મતલબ સારા દેખાતા હો. પણ લાઈફનું કંઈ નક્કી નહીં, એટલે બધું છે ને સેવ કરતા રહેવાનું, લાઈફની મોજ કરતા રહેવાનું અને સમય નીકાળીને પોતાના માટે જીવતા રહેવાનું. ઓકે, ચલો, ભગવાન કૃષ્ણ આપ સૌનું ભલું કરે. બ્લોગ પસંદ આવ્યો હોય તો આપણે લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરી જ દેજો. એઝ યુઝ્યુઅલ તમને કહું છું એમ જ મળીશું ફરી નવા બ્લોગમાં. ત્યાં સુધી જય શ્રી રામ. હમણાંથી બ્લોગમાં વ્યૂ નહીં આપતા હો ભાઈ, તમે વ્યૂ આપતા રહેજો, એમ મતલબ શેર કરો સારી રીતે, બાકી હું મારા કર્મ કરતી રહીશ ફળમાં. બાય બાય, જય શ્રી રામ. મળીએ ફરી નવા.